બોટાદમાં આવેલ લાલ બહાદુર શાસ્ત્રી શાળા નંબર 25માં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ વાર્ષિકોત્સવ ઉજવાયો। બોટાદમાં ઢાંકણિયા રોડ તુલસીનગર એક વિસ્તારમાં આવેલ લાલ બહાદુર શાસ્ત્રી શાળા નંબર 25માં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો તેમજ આ શાળામાં વાર્ષિકોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો। આ તકે શાળાના સંચાલક દ્વારા તેમજ નગરપાલિકાના સભ્ય દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તમામ વિદ્યાર્થીઓને આગળ ભણાવજો। આપણું બાળક આગળ અભ્યાસ કરશે તો તેનું ભવિષ્ય ઉજ્જવળ બનશે, જેથી તેઓએ આ શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આગળ ભણાવવા માટે વાલીઓને અપીલ કરવામાં આવી હતી। તેમજ આ શાળાના વિદાય સમારંભ તેમજ વાર્ષિક ઉત્સવ નિમિત્તે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમજ શાળાના સંચાલક તેમજ તમામ સ્ટાફ દ્વારા બાળકોને વિદાય સમારંભ સમયે શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને એમનું ઉજ્જવળ ભવિષ્ય બને અને તેઓ આગળ પ્રગતિ કરે તેવી પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। રવજીભાઈ વાંટિકા, વોર્ડ નંબર 8 નગરપાલિકા કોર્પોરેટર। આજે નિશાળમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો। આજના જે લાલ બહાદુર પ્રાથમિક શાળાના જે વાર્ષિક ઉત્સવ તથા ધોરણ 8ના વિદ્યાર્થી સન્માન સમારંભ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। કેટલા વિદ્યાર્થીઓ? ઘણા બધા વિદ્યાર્થીઓ ધોરણ 8માંથી વિદાય લઈ આવ્યા છે, તે બદલ એમનો વધારે સ્કૂલમાં જાય તો એની પ્રગતિ થાય એવી એમને શુભકામના પાઠવી છે। વાલીઓને મારે ખાસ કહેવું છે કે આ જે વિદ્યાર્થીઓ જે 8મા ધોરણમાં બીજી સ્કૂલમાં જાય તો એમને મારે વ્યસન અને ફેશનથી પર રહી અને વિદ્યાર્થીને વધારે શિક્ષણ મળે અને એની પ્રગતિ થાય એવી હું ટકોર કરું છું। આ પ્રસંગે મારું નામ મયુર જોશી ભાટી છે, બોટાદ જિલ્લા શિક્ષણ સેલ સંયોજક અને પૂર્વ શિક્ષણ સમિતિ સભ્ય, બોટાદ નગરપાલિકા। મયુરભાઈ, બોટાદ ઢાંકણિયા રોડ તુલસીનગરમાં એક શાળામાં ઉત્સવ યોજવામાં આવ્યો છે। આજરોજ શાળા નંબર 25 એટલે કે તુલસીનગર શાળા શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સાથોસાથ ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। ખૂબ જ બહોળી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત રહેલ છે। નાના ભૂલકાઓથી માંડી અને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ દરેક અલગ કૃતિમાં બહુ સરસ રીતે તૈયારી કરી અને દરેક અલગ કાર્યક્રમ આજે રજૂ અહીંયા કરવામાં આવ્યા છે અને બાળકોમાં એક બહુ સારો સર્વાંગી વિકાસ અહીંની ટીમ દ્વારા કરવામાં આવે છે। અહીંના ઉત્સાહી આચાર્ય એવા ભોજક સાહેબ અને એમની કર્મનિષ્ઠાથી ટીમ જે અહીંયા શાળામાં કાર્યરત છે, એવું ખૂબ જ આ બાળકોને શિક્ષણની સાથોસાથ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા ખૂબ સારું નોલેજ આપી રહ્યા છે, એમનું ખૂબ સારું માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે। આ વિદ્યાર્થીઓ આગળ જઈ અને ભારતનું ભવિષ્ય છે એના માટે સમગ્ર શિક્ષા અભિયાન અને ગુજરાત સરકાર પણ કટિબદ્ધ છે। અવારનવાર પ્રવેશોત્સવ અને ગુણોત્સવ એવા સારા કાર્યક્રમો દ્વારા આ ભારતનું ભાવિ આવી આપણી સરકારી પ્રાથમિક શાળાઓમાં ઘડવામાં આવે છે। કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે પ્રાઇવેટ શાળાઓમાં પણ એવા ક્વોલિફિકેશનવાળા શિક્ષકો નથી હોતા, જ્યારે અહીંયા એચટાટ, ટેટ અને ટાટ પરીક્ષાઓ પાસ કરેલા ક્વોલિફાઈડ ઉત્તમ શિક્ષકો રહેલા છે કે જે સારામાં સારું શિક્ષણ બાળકોને આપી રહ્યા છે અને ભારતનું ભવિષ્ય મજબૂત બનાવી રહ્યા છે। એ તકે હું આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આભાર વ્યક્ત કરું છું। વાલીઓને હું સંદેશો આપું છું કે આપણી શાળામાં બાળક નિયમિત આવે, રેગ્યુલર હાજર રહે અને સારી રીતના શિક્ષણ મેળવે। કે અહીંયા સારું શિક્ષણ આપવામાં આવે છે તો વાલીઓ એને નિયમિત રેગ્યુલર હાજર રાખી અને રોજ એમનું હોમવર્ક વગેરે તપાસ કરે અને શાળામાં શું પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે એની પણ રોજ સાંજે એ બાળકોને પૂછવામાં આવે તો બાળકોને પણ એમ થશે કે ના, અમારી રોજ ઘરે આવી રીતના તૈયારી કરવામાં આવે છે, વાલીઓ દ્વારા પણ અને શિક્ષકો દ્વારા પણ, કે જેનાથી બાળકને ખૂબ જ ઉત્સાહ રહેશે અને આગળ પણ એને ખૂબ સારી તક મળશે।